આનાથી કોણ કોણ બીવે છે ગાય? તમને ગાઈસ મેળો દેખાય છે, જો નાકમાંથી નોઈઝ નીકળતા હતા. ખવાયું નીચે. ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારો એક મસ્ત મજાના નવા વ્લોગમાં. અને આજે આપણે વાગી ગયા છે 7:30 નહીં 8 કરી 8 વાગી ગયા છે અને આપણે બે ગયા છીએ નાસ્તો કરવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો જય માતાજી, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ, રાધે રાધે. હલો પેંડો ખાવા. મમ્મી મમ્મી જય માતાજી, જય મંગળ. તમને બોલાય. બોલો. ઓલા મામા લાગે છે. મામા લાગે. કોણ? ધીરુ મામા લાગે છે. મગની છે મગની. આ ખાવી છે? આ શાક ખાવું છે? આમાં લઈ લો થોડુંક. નથી ખાવું? થોડુંક નાખી દો ને. દાળ લઈ હું દાળ થોડુંક લઈ લો. મારે દાળ લેવી હોય થોડીક લ્યો. હા પડવા તો જો. તો ગાઈસ જો આજે જમવામાં છે તુરિયાનું ગલકાનું શાક છે. અહીં ઋષિ આપી ગઈ છે વઘારેલા ભાત. જો કેટલા તીખા તીખા લાગે જોવામાં. અને સીપડા છે. સીપડા કોણે મોકલ્યા મીકે? સીપડા કોણે મોકલ્યા છે? મામાએ. રાધવાએ સીપડા મોકલ્યા છે. અને જો એ મરચા અને લીંબુ ને એવું બધું છે ને, હજી પપ્પા આવ્યા નથી અને અલ્પોભાઈ છે એવો નથી. તો અમે જો હવે ખાવા બેસી ગયા છીએ. તમારે ખાવાનું છે વાર છે? ખબર આવે છે ને વાતો કરે લાલભાઈ છે અલ્પોભાઈ આ નથી ને મેળામાં. તો કાંઈ નહીં ગાઈસ, ચાલો આપણે હવે બેસી ગયા જમવા. ને તો આવો બધા જમવા. તો આપણે હવે ચમચી લેતે. હા વહી ગયા. પૂછો એને પમદી કેમ નહોતા વહી ગયા તમે? હાઈ તો વહી ગયા હતા ને મતલબમાં તમે. ખોટા છે વંચુ ભુવા નીંદરમાં છે યાર. જો ગાય આ ભાઈ નકરા ફોનમાં વાત જ કરતા હોય, જ્યારે જોઈએ ત્યારે પણ ખોટા ખોટા. આવો આવો. જો હર્ષા કાકી આવ્યા છે અમારે તીર્થને કાંતુમાં ગયા છે ત્યાં દયા કોઈ વતન આવ્યા છે. કાયમ આવે. અને અહીંયા જો કપડાનો ઢગલો પડ્યો છે. આટલા બધા કપડા હકેલવાના છે કાલના છે. તીર્થું હકેલવા દે. તીર્થું અમુક નો તો ગાઈસ જો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે જો મમ્મી બનાવી નાખ્યું છે ભીંડાનું શાક, રીંગણાનું શાક અને ચીબડા આવ્યા છે. જુઓ ઉગલાથી કાલ અમિતની લાવ્યા હતા તે ચીબડા ત્યાંથી આવ્યા છે. અને પપ્પાએ જો આમ જો ફૂલ નાખ્યા છે. તોડેલા ફૂલ હોય ને પાણીની બોટલમાં નાખ્યા છે. જો એવા ને એવા જો કરમાણા નથી સેજી. તીર્થને જો ઉધરસ થઈ ગઈ છે. ઓ ગળા રાખે છે. અને વરસાદ જેવું વાતાવરણ છે આજે. જો તડકો હોય ને વરસાદ આવતો હોય એવું બધું છે. ને આગળ ઓલી પાર્ટી ગઈ છે બધી મેળામાં. તો જો અત્યારે છે ને મમ્મી બનાવે છે કારેલાનું શાક ને એ લોકો ગયા હતા વંડા. તો વંડાથી આવી ગયા છે અને કારેલા સુધારવા બેસી ગયા છે. તો જુઓ કારેલા સુધારે છે. करेले की सब्जी बनानी, करेले की सब्जी हैं, कारेलाનું શાક ને મેથીની ભાજી. અને અમારા તીર્થભાઈ રમે છે ને તચ્છભાઈ ગયા છે ઓલા ઘેરે.
દયાપીને અહીંયા આવ્યા હતા ને ભાઈને દયાપી તો લેતા ગયા છે એને હવે કેટલી ઘડી રહી કોને કાંઈ નહીં ગયો છે પરાણે ગયો છે રોવા મેળો ફઈની પાસે કે મારે જવું છે એવું કહેતો નહોતો પણ છે ને રોવા માંડતો મારી પાસે આવતો નહોતો ફરી જતો એટલે ગયો છે હવે કચ્છ ભાઈ તીર્થ કચ્છ ગયો ફયા રે કચ્છ ગયો ઓલા ઘેરે ગયો કચ્છ તો કાંઈ નહીં સારું જો ગાય સોટીઓની મેળામાં ગયા છે અને મેળો ચાલુ થઈ ગયો છે અડધી રાઈડ થઈ ગઈ છે નાના છોકરાની ચાલુ અને તમારા ગામમાં વરસાદ છે અમારા ગામમાં તો નથી તમારા ગામમાં હોય તો કમેન્ટ કરી દેજો જઈએ હા બેટું ક્યાં હે વંડાની સાઈડ હતો આપણે અહીં નથી વરસાદ ગાય જો અમે બધા આવી ગયા છીએ ધાબા ઉપર અને જો અત્યારે આમ શું કહેવાય અંધારું થઈ ગયું છે કંઈ દેખાતું નથી થોડું અને જો અહીંયા બે ગયા છે આવી ગઈ છે ઋષિ અહીંયા પપ્પા ને તીર્થ ને તચ્છન મમ્મી ને બધા બે ગયા છે અને જો આવું કંઈક વાતાવરણ છે તમને ગાઈસ મેળો દેખાય છે તમને પાછી અગાસી ઉપર આવીને એટલે મેં કીધું લાવી મેળા બતાવી તો ચકડોળ જો અહીંયા ચકડોળ છે દેખાય ફૂલ ઝૂમ થઈ ગયું આ ચકડોળ છે જુઓ બસ હવે થોડાક દિવસોમાં થઈ જશે શરૂ મેળો અને જો અમારું કુંડલા છે આવું કુંડલા નહીં પણ અમારે આવડા એરિયો છે જોઈ લ્યો અને આ ઋષિ છે ઋષિ શું છે તો તને વન કાંઈ નથી એકલી ખાઈને ગાલી પિછોડા ઉભા રહ્યો આમાં છે ને લાવલો આવી ગયો મારા આંગળી હું જો નાકમાંથી લોહી નીકળતા હતા ગાલ પીસોડી આખ્યા હતા દાલ પીઝા હું પણ મેં એકલે કઈ ખાધું ઓલી ચોકલેટ આપી હજી આમને પેરી કોણે ચોકલેટ આપી નીલેશભાઈ ન થાય છે મારે એમને પેડીસ નહીં ઓલા બિસ્કિટ કાલે ઓલા ખાઈ ગયા મારે બિસ્કિટ આમને પડ્યા બધું આમને પડ્યું રમત તો કાલ ખાઈ જવાનું રાહુલ રાવલ નહીં તો ગાઈસ જો અત્યારે હવે જો આપણે ભેગા છીએ. હવે મારે તીર્થભાઈને રહેવું નથી અહીંયા જો ગાઈસ મેળો હવે શરૂ થઈ જાય ટૂંક સમયમાં ગરિયો શરૂ થઈ ગયો ગરિયો એટલે હું બોલો તમે ને મારા ભાઈ નતા બેઠા ને તમે રાઈડું નાખતા હા જો ઈ તમે ઉસો ક્યારે થઈ બેઠા? ગઈ. એક દાણ એક દાણ વાણ જેવું આવે ઈ ને વાણ જેવું નહીં એ આવતું નહીં આ મૂસો નીસો ને એમ થાય. હા નીસો થઈ ગયો. આમ આમ જાય ને પછી આમ જાય ઈ ને આમ જાય ને તો એ જ બીક લાગે ઉરસો જાય એ નહીં તમે કહો છો ઈ નહીં તો એ બીજું બીજો બા પાસે જઈને એમ પેલા નતા સોનુ દીદી ને કેવલભાઈ બેઠા કવાયું નીશુ કોણ કોણ છે બોલે તો શકો છે જુમા મળ્યો અમિત ઓલો માયક નું ઓલું કરવા જવાનું હતું તને સોટિયા કીધું તું કઈ હું કહું કે આ કેમ નથી આવ્યા જોર આવ્યા છે કેમ આજે મોડું થઈ ગયું ભાઈઓ હા અમને ખબર જ હતી આ તો અહીંયા જ હતો ઘેરે જ હતો આ તો આમાં ફોનમાં હમાતો ને છોટિયા લાંબો લાંબો થઈ ગયો. ઈ ગયો તો ઓલા ઘેરે અચ્છા 1 કલાક રહ્યો અહીંયા બોલ આ તો બોલો તો કચ્છ ઈ તો હું એમ આવ્યા 6 વાગ્યાના મંડાતી તો ભાઈ કે આલે આ નહીં હોવા મળ્યા એ ઓલા માયક નું થરકું કરી આવજો આમ જો હમાતો નથી હમાતો રાહુલ ને તો બોલે જો અહીંયા બેઠો જો અહીંયા આમ આગળ કેવું શું થાય કોણ પતું દીધી ખીજાણ મોટો ભાઈ ખીજાણ અમી ક્યાં આઈફોન આપો ગિફ્ટ કરો હે આઈફોન ગિફ્ટ કરો નહીં હો કર દે ને એ ટકુ એ ટકલું રખડવા જતો તું રખડવા જો ગાઈઝ અત્યારે છે મેથીની ભાજી કારેલાનું શાક અને મરચા છે બોળેલા અહીંયા રોટલા ભાખરી અને અહીંયા જો અલ્પાભાઈને રક્તક થઈ ગઈ છે આમ બાકી ડોક કરીને જોવે છે જો કોને એમ થઈ આમ તો આખો આઈ પીતા નથી ક્યારેક કાલી દે ઘરે હું પપ્પા હું કયો તઈ તમે ગયા કે નહીં મેળામાં હે આખા કારેલાનું શાક
વ્યક્તિનો મેળો ક્યાં ચાલુ થયો હજી? આ બધા જગ્યા હતા એમ કીધું તો જતા અમિત પૂરી. તો ગાય ચાલો આપણે બધા જમવા બેસી ગયા છીએ ને આપણે હવે જમી લેવી. ને આજે મસ્ત શાક છે કારેલાનું તો ખાઈ નાખીએ. હાલો દાદા હોય એટલે મમ્મી અલગ જ દે. સારું હાલો જમીન પછી આપણે વાત કરીએ. આનાથી કોણ કોણ બીવે છે ગાઈસ જરૂરથી કમેન્ટ કરજો. તો છે ને તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે જો અત્યારે ખાઈ પી થઈ ગયા છીએ નવરા. અને આજનો દિવસ કાકા એવો રહ્યો. ફરી કાલે મળીશું. નવો દિવસ, નવી સવાર, નવી શરૂઆત. ત્યાં સુધી જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. બાય બાય.